સચિન ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગાનું આયોજન સાઉથ ઝોન બી, કનકપુર દ્વારા કરવામાં આવ્યું. પ્રજાપંખ સચિનનો અહેવાલ, સરકારની સૂચના મુજબ 15મી ઓગસ્ટ 2024ના સ્વતંત્ર દિન નિમિત્તે હર ઘર તિરંગા ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકોને તેમના ઘરે, ટેરેસ પર, દુકાનમાં અને માર્કેટમાં ઉચ્ચ સ્થાને દેશના તિરંગાને લહેરાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશ માટે શહીદ થયેલા નાયકોને યાદ કરીને દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાનો છે. આ હર ઘર તિરંગા ઉત્સવ 16મી ઓગસ્ટ 2024 સાંજના સૂર્યાસ્ત સુધી ઉજવવામાં આવશે. તિરંગાના નિયમ પ્રમાણેની સંભાળ રાખીને, જ્ઞાનીતા અને સન્માન સાથે સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા ઉત્સવ ઉજવવાનું આહવાન કરવામાં આવેલ છે. આ મહાન આયોજનના ભાગરૂપે આજે સ્થાનિકોને તિરંગા અર્પણ કરવાનો કાર્યક્રમ સચિન મુખ્ય બજારમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન SMC સાઉથ ઝોન બી કનકપુર દ્વારા કરવામાં આવ્યું હતું. અને તમામ નાગરિકોને પોતાના ઘરના છત પર અથવા વિશિષ્ટ સ્થળે તિરંગાને સન્માનપૂર્વક લહેરાવવાની અપીલ મીના ગજ્જર ડેપ્યુટી કમિશનરે કરી છે. એમણે જણાવ્યું કે ઉપરોક્ત રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવી દરેક નાગરિક આ મહાન પર્વમાં ભાગ લઈ શકે છે અને દેશ માટે પોતાના પ્રેમને પ્રદર્શિત કરી શકે છે. આજના કાર્યક્રમમાં નગરસેવકો રીનાદેવી રાજપૂત, પિયુષાબેન પટેલ તથા હસમુખ નાયકા તેમજ ઝોન બીના મીનાબેન ગજ્જર ડેપ્યુટી કમિશનર, ઝોનલ અને ડેપ્યુટી એન્જિનિયર પરેશ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદ અને નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર અમિત પટેલ સાથે અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, આજના પ્રોગ્રામ વિશે શું કહેશો? 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે 8મી તારીખથી 16મી તારીખ સુધી જાહેર જનતા, વિદ્યાર્થીઓ, શાકભાજી વેચવાવાળા, દુકાનવાળા છે તે તમામ લોકો પોતાના ઘરે ધ્વજ લહેરાવે તે રીતનું આ આહવાન કરવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા. અને જેના ભાગરૂપે આજે સચિન બજારની નીચે આપણે ફેરિયાઓ તથા દુકાનો છે તે તમામને આપણે ધ્વજ લગાવવા માટે પ્રેરિત કર્યા છે અને ધ્વજ લગાવવામાં આવ્યા છે. એ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની તમામ મિલકતો પર ધ્વજ લગાવ્યા છે અને લોકો વધુમાં વધુ આ કાર્યક્રમને દેશ ધ્વજથી ઉજવે તે રીતનું આયોજન છે. 11 તારીખે વાઈ જંકશનથી એક રેલી ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ આપણું સુરત એક જે મિની ઇન્ડિયા છે તે રીતના જે વિવિધ કોમ્યુનિટીના લોકો છે, વિવિધ બિઝનેસના એટલે કે એડવોકેટ, ડૉક્ટર તમામ પોતાની અલાયદી પોતાના કોસ્ટ્યુમ સાથે ભાગ લેશે અને આ તિરંગા યાત્રામાં જોડાશે. આપ સૌ પણ જોડાઓ અને આપણે દેશભક્તિથી ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ આખો 15મી ઓગસ્ટ સુધી ઉજવીએ તેવી શુભેચ્છા સાથે. થેન્ક યુ.